જગતનો તાત ચિંતામાં બિયારણ, ડીઝલ અને ખાતરની અછત જગતના તાતની મુશ્કેલીઓની. ચોમાસું નજીક આવી રહ્યું છે અને ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ હાલ ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. એક તરફ બિયારણની અછત વર્તાઈ રહી છે, તો બીજી તરફ ડીઝલ ન મળતા ખેતરોમાં ટ્રેક્ટરોના પૈડા થંભી ગયા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે આકરા તાપમાં ખેડૂતો બળદગાડાથી ખેતી કરવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત ખાતરના ભાવમાં પણ ધરખમ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જોઈએ આ વિશેષ અહેવાલ. રિપોર્ટ નયનભાઈ રાવરાણી. મારું નામ ભૂપતભાઈ. વાવણીમાં અત્યારે પૂરેપૂરો સમય છે અત્યારે, ને રાહ જોઈ ને ખેડૂતો અત્યારે રાહ જોઈ રહ્યા હોય, વરસાદની રોઈ રહ્યા હોય, છતાંય પાણી હોય એટલે ઉપયોગ કરતા હોય કે આપણે વહેલા વાવણી કરી નાખીએ. તો ખેડૂત પાસે ડીઝલ પણ નથી, ખેડૂત પાસે ખાતર પણ નથી, એને લાઇનમાં ઊભું રહેવાનું, ડીઝલમાં પણ લાઇનમાં ઊભું રહેવાનું. કોઈ જગ્યાએ સહાય મળતી નથી. પાકતી મળે તેટલી મહેનત કરીને પાકશે તેવા ખેડૂતને લાઇનમાં ઊભા રાખશે ટ્રેક્ટર, અને એના ભાવ શું કહ્યું છે એ અત્યારે 8 રૂપિયા 7,000 વીઘે ખર્ચો થાય છે. તો એને વિચારવું જોઈએ. સરકાર માન્ય અમને લાભ આપો ને ટ્રેક્ટર લેવાનું બંધ કરો અને ડીઝલ ત્યારબાદ આપવાનું કરો તો અમારું કામ ચાલુ રહે. નકર અમારું કામ બંધ થઈ જાય, ટ્રેક્ટર ના લેવી જોઈએ. અહીંયા રાશન ઊભા હોય, ભાગીદારો ખેડૂતો મહેનત કરતા હોય, અને તમારે હિસાબે અને તમે આવું કરો કે આ ટ્રેક્ટર લાઇનમાં નથી લઈ આવવાના, ત્યારબાદ ડીઝલ લઈ જાઓ. આ વાહન ના લઈ આવવાનું કરે સરકાર માન્ય. આ ટ્રેક્ટર ના લઈ જઈએ એટલે અમારા ખેતરમાં અમે શું કરીએ? ખેતરમાં એનું કારણ કે ડીઝલ વગરનું પડ્યું હોય અને વાહન લઈને લઈ જવાનું. નકર તો અમે મોટરસાઇકલ ડીઝલ ઓલા પેરબામાં લઈ આવીએ. સમજાઈ ગયું? તો ખાતર અગાઉ વ્યવસ્થા હોવી જોઈએ વાવણી પહેલાં, કે ખેડૂતને ગમે આવે વાહન પાછું મળી જવું જોઈએ. બબે ધક્કા થાય લાઇનમાં ભરે તોય પણ ખેડૂતને ખાતર મળતું નથી. મિત્ર, સરકાર માન્ય તમારું એ જ તમારું કહેવાનું કે પૂરેપૂરું ધ્યાન આપો, અમને થોડુંક ધ્યાન આપો એટલે ખેડૂત જાગતા રહે અને આગળ આવે. ને કેમ રહી ખેડૂત આગળ? ખેડૂત પાછળ જ રહેવાનો છે ને, કેમ કે વસ્તુ મળતી નથી. એકલો માણસ ટ્રેક્ટર લઈને ડીઝલ લઈને પેટ્રોલ પંપે ને આખો દી રખડીને પાછો આવે તો અહીંયા ખેતરમાં એમને પડ્યું હોય, ડીઝલ હોય તો ખાતર ન મળે. કરવું શું અમારે? બિયારણ તો લઈ લીધું હોય મોંઘા ભાવનું, પણ પછી અમારે કરવું શું? ડીઝલ ન હોય, પેટ્રોલ ન હોય, ખાતર ન હોય, કરવાનું શું અમારે?